હેલો વેલકમ ગાઈસ, કેમ છે તમારો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે અમે આવ્યા છીએ મારા માસાની વાડીએ અને ત્યાં વાટો મારી છે। તો જોઈ શકો છો મારા માસાની ચડી ગયા છે ત્યારે ઉપર ત્યાં એમને આ બે રૂમ બનાવી હતી, તેના માથે નળિયા ચડાવવાના હતા, તો એ બધું રેડી કરે છે ત્યારે। અને એમને આ બે નવા સંડાસ બાથરૂમ ને બે રૂમ બનાવી છે વાડીએ, તો એના માટેની બધી તૈયારી કરતા હતા અને રેડી કરતા હતા। તો અમે આવી ગયા આટો મારવા અને મેં કીધું વ્લોગ ચાલુ કરી દેવી આપણો। તો એમને જોઈ શકો છો એમની ગાય અને ભેંસ ને બધું ઝાડવા નીચે બાંધેલી છે અને હમણાં આપણે એમની મદદ કરવા માટે ઉપર ચડશું। તો રોહિત માસાને તો ચડી ગયા છે, તો આપણે હમણાં અહીંથી ચડી, કારણ કે જે પગથિયા નથી બનાવ્યા એટલે દિવાલના ટેકે ચડવું પડશે આપણે। તો આપણે ચડી જવી ઉપર અને ઉપરથી વ્યૂ ચેક કરાવી। તો આ સંડાસ બાથરૂમ માટે એમને ધાબો ભર્યું છે અને આ પાછળ દેખાય એમની વાડી છે, તમે જોઈ શકો છો। તો હમણાં આપણે ત્યાં પણ જશું વ્યૂ ચેક કરાવવા નિરાતે ટાઢા પોરે। તો અત્યારે તમે જોઈ શકો અમે ઉપર ચડી ગયા ને એમને આ બે નવી રૂમો ને એક રસોડું બનાવ્યું છે। તો એ નળિયાવાળા બનાવવાના હતા, અત્યારે એમની માથે લાકડા ને એવું બધું નાખે છે। અને આ જોઈ શકો છો શૈલાભાઈ ને વિઠ્ઠલભાઈ ને બધા ચડી ગયા છે ઉપર અને અત્યારે હું પણ ચડી ગયો। તમે જોઈ શકો કેવું મસ્ત વ્યૂ આવે છે અત્યારે, અને વાડી આમ જોતે બહુ મજા આવે। અને એટલે વેકેશન છે તો મેં આટો મારતા આવ્યું માસીને ત્યાં, અને આ મારા માસીનું ઘર છે અને જો વર્ષા માસી બેઠા છે ત્યાં નીચે અને અમે વ્યૂ ચેક કરાવી છે વાડીનો। તો જોઈ શકો છો અત્યારે બધા નીચે ઉતરી ગયા હતા કારણ કે તડકો થઈ ગયો હતો। તો અશોકભાઈ ત્યાં પાણી પાવા માંડ્યા ને પછી અમે અવતારી આવ્યા ખેતરમાં। તો ખેતરમાં ધોરિયામાં પાણી જતું નહોતું, ઝાડવા વીઘા હતા એટલે। તો મેં કીધું લાઈ હું પણ જાતા હોઉં અને ઝાડવા કાઢતા હોઉં એટલે ધોરિયામાંથી બધું પાણી જવા મળે, નકર પાણી બહાર નીકળી જતું હતું ને ધોરિયામાં પાણી નહોતું જતું કારણ કે એમાં બહુ ઝાડવા ઉગેલા હતા। તો અમે આવી ગયા છે વાડીએ, તમે જોઈ શકો છો ધોરિયામાં કેટલા બધા ઝાડવા છે। This is the ધોરિયા, this is the my pair and I am ડૂબકી મારી ધોરિયા બે તડકો ને અમારા જો ખુશાલભાઈ ભાઈને નવરાવે છે ને આ જો પાણી છાંટે છે। જો ભેંસ એકદમ ચમકવા માંડ્યો બાકી, અને એ કામ જો આ વાઈટ જોવે છે મારો વારો ક્યારે આવે નાવાનો, અને બે ગાયું છે સામે એ રાહ જોવે છે એમની। તો ગાઈસ ભેંસને નવરાઈ દીધી છે ને હવે હમણાં ભેંસને નવરાવીને અમે પણ જાશું કૂવામાં નાહવા માટે। તો જોઈ શકો છો। તો હેલો વેલકમ ગાઈસ, અમે આવી ગયા છીએ કૂવામાં નાહવા। જોઈ શકો કેટલો કૂવો ઊંડો છે ને પાણી એકદમ તાજું છે। તમે કૂવામાં ઠેકડો મારવા જઈએ છીએ હમણાં, અને તમે જોવો આગળ ઠેકડો મારી હેઠે તો નીચેમાં એવું છે થોડાક માછલા નાખેલા છે, પગમાં બટકા ભરે છે એટલે બધે લાગે બીક। મેં કહ્યું આખા બટકું નો ભરી લે, તો હાલો આગળ કૂવામાં મારી ઠેકડો, અને ફોન હાથમાં નથી રાખવાનો, કરે ફોન જાય અંદર તો લોસ થઈ જાય બહુ મોટો। તો મારા શૈલાભાઈ પણ નાવ આવી ગયા છે ને જોઈ શકો છો અહીંથી જમ્પ મારવાના છે। તો તમને વ્યૂ ચેક કરાવી હમણાં। તો શૈલાભાઈ જો ગુલાટ મારવા જાય છે ને હમણાં મારશે ગુલાટ, તો જોઈ શકો છો એ મારી એ ગુલાટ મારી। તો જોઈ શકો છો શૈલાભાઈ કરે છે મોજ। તો હમણાં આપણે પણ જાવી નાવા માટે। તો મેહુલભાઈ ખુશાલભાઈ ને દર્શનભાઈ આવી ગયા છે, અંદર ઉતરતા નથી કારણ કે અંદર ઊંડું છે એટલે એ બહાર ખાલી ફુવારો પડે છે ત્યાંથી નાય છે। તો જોઈ શકો છો હમણાં આપણે પણ જાવી નાવા અંદર માટે।
તો કૂવામાં નાઈને રેડી થઈ ગયા છે અને હવે જાય છે જમવા માટે. તો આવી ગયો છે મેસેજ ને આવી ગયા જમવા અમે. તો ટાઢો પોર થઈ ગયો તો જાવી છીએ આપણે. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ અત્યારે વાડીમાં આટો મારવા માટે. અને અત્યારે લાઇટ વહી ગઈ છે એટલે પાણી કર્યું છે બંધ. નકર પાણી પાવાનું હતું, હવે એ સાંજે પાવામાં આવશે. જોઈ શકો અત્યારે ભાઈ જો ઓ રાયડું તો પાડ, એટલે રાયડું નથી પાડતી. તો આ જો 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 અમારી ગાય પડે છે રાયડું. અને આ જો બે ઠાંઠા છે બળદ ને આ બળદ જ કહેવાય ને. અને અમે જઈએ છીએ અત્યારે તલમાં આટા મારતા મારતા આમ નીચેનો શેઢો છે બધું આટું મારવા. અને તમે જોઈ શકો છો સામેની વાડીમાં કરી શકો કે મોટર ચાલુ. અને આપણે જ્યાં માટો મારતા જ આવી વાડીમાં જોઈ શકો છો માસાઈને એને વાવ્યા છે તલ. અને આપણે જાવી આમ જો બા વાઢે છે ખડ ગાયોને ચારવા માટે. તો આપણે અહીંયા જાવી વિડીયો ઉતારતા અને આમાં જો ખડ ભેગી વાવી છે રીંગણી. અને આમાં રીંગણા તો એ થયા જ હશે મને લાગે બીક. તો જોઈ શકો છો આ વાવી છે આંબાની કલમ. અને કલમ હજી મોટી થઈ નથી, એવડી ને એવડી છે. અને બે કોરો વ્યા જાય. આલે 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 ચલો ચલો હાલો હાલો અમે ત્યારે આગળ. અને એ પણ અમારી ભેગો અમારે રોબિનહૂડ પાંડે જાય છે ભાઈ. તો અમારા માસાની વાડીએ કૂતરા તો ઘણા બધા છે, પણ આ એક નંબરનું કૂતરું છે. કારણ કે છે ને એ જ્યાં પણ જાઉં ને ત્યાં ભેગું એલોવતું હોય. તો જોઈ શકો છો એ મારી આગળ અને હું એમની પાછળ જાઉં છું. એ મને ભેગો આગળ એલો જાઉં છું. તો જોઈ શકો આ આખા શેડ છે જે નીચેનો, ત્યાં બધી મકાઈ વાવેલી છે. અને એ કૂતરું મને લઈ જાય છે. અને આ બાજુના શેડામાં શું આવેલું છે, તો આ બાજુનો જે નીચેનો શેડો છે ત્યાં હમણાં ઘઉં વાવ્યા હતા. આ છે મારા બ્લેકી ભાઈ અમારી ભેગા છે. અને અમે બ્લેકી જાવી છે અત્યારે વાડીના શેઢામાં આટા મારવા. અને કૂવા જોતા જ આવી છે. કૂવા તો બહુ જજા હતા પણ બુરી દીધા છે. અને અત્યારે એક કૂવો છે ત્યાં વાડીયા આમ દેખાય છે એટલે બધી વાડી દેખાય છે મારા માસાની. અને મારો બ્લેકી જો આટો મારી પાછું જાય છે. એ બ્લેકી આમ જવું છે, બ્લેકી હાલ હાલ. તો અમે બ્લેકી જાવી આગળ બધું આટો મારવા નદી પાસે. હવે બ્લેકી આવે છે કે નથી આવતું એ જોવી. ચાલે બ્લેકી આમ જવું છે આપણે. તો આ ઝટકા મેકેલા છે જોઈ શકો છો. હરકાના વાયર છે એટલે આનાથી બચીને જવું પડે, નકર કરંટ પણ લાગે. તો આપણે જઈએ છીએ બ્લેકી ચાલ. તો અમે બ્લેકી આટો મારીને આવી ગયા હતા. અને બ્લેકીને પણ શું કહે તરસ લાગી છે તો બ્લેકીને જવું પાણી પીવા. તો હું બ્લેકીને પાછળ લેતો હોઉં છું. અને બ્લેકી જો જીબડી કાઢીને પાછળ આવે છે. ચાલે બ્લેકી. અને મારે આનું ધ્યાન રાખવું પડે કારણ કે આ ઝટકા મેકેલા છે. અને કરંટ લાગે તો સોઈટા રહેવી, એટલે સોઈટા તો ન રહેવી પણ આપણે ફગવી દે આગા એટલો કરંટ લાગે એમાં. અને બ્લેકી જો અમારી હેર આવે છે. બ્લેકી હે બ્લેકી. ગાઈસ અમે અહીંયા બધી આટા મારતા આવતા હતા ખેતરમાં નીચલા શેડેથી ઉપલા શેડે. તો તમે જોઈ શકો છો અહીંયા માસા એને બધા મેળો કહેવાય, મેળો બાંધેલ છે. અને આની માથે બેહે રાતે રખોલું કરવા. કારણ કે આ બધું જનાવર ને હુવર ને એવું બધું આવી જાય અને પાકને નુકસાન કરે ને એટલા માટે રાતે અહીંયા બેઠા હોય. અને તમે જોઈ શકો છો ચાર બાજુ ઝાડવા છે ને માથે ખાટલો બાંધી દીધો છે એટલે એને મેળો કે ભાઈ ત્યાં બ્લેકી ઉભર લાકડી પડશે મારે. તો બ્લેકી જો ત્યારે ખેલ કરતો આવે છે. અને અમે જઈએ છીએ અત્યારે નીચલા શેડે આટો માર્યો. અને હવે ઉપલા શેડે પાછા ચડી ગયા છે. અને સામે દેખાય આ શેડો એ પણ માસાનો વાડી છે. અને એની આગળ દેખાય એ પણ માસાની વાડી છે. અને અમારો બ્લેકી જો કાંક ભાળી ગયો છે તો આગળ ધોડ્યો જાય છે. અને અમે બ્લેકી પાછળ લઈ જ આવી છીએ. તો અત્યારે આમાં તો વાવેલી છે તલી. અને એની આગળનો શેડો છે એમાં તલ વાવેલા છે. અને આ તો અત્યારે ખાલી છે. તમે જોઈ શકો અત્યારે પાણી ચાલુ કર્યું છે પણ કદાચ લાઇટ વહી ગઈ હતી. લાઇટ આવી ગઈ છે. જો આ પાણીનો જે લાઈન છે એમાં એર મેકેલો છે, એમાં થોડું પાણી નીકળ્યા રાખ્યા. હાલે બ્લેકી તાર પાણી પીવું છે? તો જો મારો બ્લેકી પાણી પીવે છે. અમે જાવી આગળ. બ્લેકીને તરસ બહુ લાગે કારણ કે આ આખા વાડીમાં આટા મારતો હોય જ્યાં ત્યાં અને રખડતો હોય તડકાનો પણ, એટલે એને તરસ લાગી હતી. મેં પાણી પીવડાવતા હું. અને બ્લેકી જો આગળ જ રહેશે. અને બ્લેકીની બહુ સમજદાર છે કે જ્યારે પણ બહાર નીકળો ને ભેગા હોય. અને બહુ આમ ડાયું કૂતરું છે. ભટકાને જ ભરતો પણ થોડીક મસ્તી કરે. આમ તમે પાસે જાવ ને તો તમને બીવડાવી દે.
કે તમને હમણાં એવું લાગે કે તમને હમણાં બટકું ભરી જ લે, પણ બટકું નથી ભરતું. જો કે એ ખાલી એમને આમ ભેગું તમારી ભેગી મસ્તી કરવાનું કરે. તો અત્યારે અમે જઈએ છીએ ત્યાં, અમે 2-3 શેઢે આટો માર્યો અને બ્લેકી જો ત્યારે ખડ ખાઈ છે. કૂતરાઓ ખડ આમ બધા કે કૂતરા ખડ ન ખાય, પણ એ ખડ ખાતા હોય, કારણ કે એને જ્યારે જે ખાધેલું હોય ને એ પચે નહીં ને ત્યારે ઉલટી કરવા ખડ ખાય. તો ત્યારે બ્લેકી છે એ ખડ ખાય છે. અને અત્યારે અમે જો શેઢેથી આ શેઢેથી ઓલા શેઢે આટા મારતા મારતા જાવી છીએ. ખેતરના શેઢે આટા મારી છે ને અત્યારે જોઈ શકો છો સુરત દાદા આઠમમાં આવ્યા છે. તો તમને હમણાં વ્યૂ ચેક કરાવી કે કેવો મસ્ત સનસેટ લાગે છે. અને મારું બ્લેકી તો આમ જો આમ બધું તલમાં આટા મારવા આવી ગયું છે, કારણ કે તલમાં એને કાંક જનાવર દેખાઈ ગયા હતા, ઓલા સસલા ને એવું હોય ને, એટલે તો એ તો તલમાં આટા મારે છે. તમને બતાડીએ હમણાં સુરજ દાદાનો વ્યૂ. અને તમે જોઈ શકો ઓલા લોકો અત્યારે કામકાજે લાગી ગયા છે, કારણ કે સવારના કામમાં હતા, પણ હજી રોહિત માસાને થોડા કામમાં છે. અને હમણાં તમને વ્યૂ ચેક કરાવી. અને આ બાજુ પણ તલ વાવેલા છે, અને એની આગળ મકાઈ વાવેલી છે. તો આ બાજુ તલ છે, અમે જોઈએ શેઢે આટા મારતા હતા, અને અત્યારે આટા મારી છે આ બાજુ બધી. જોઈ શકો છો ગાઈસ, સુરત દાદા આથમમાં આવ્યા છે, ને તમે વ્યૂ ચેક કરી શકો કે કેવા મસ્ત લાગે છે. ને ફરતી પર પવનચક્કી પણ છે. અમારે આ બાજુ પવનચક્કી બહુ જાજી, એટલે તમે જોઈ શકો. વ્યૂ ચેક કરાવી તમને પવનચક્કીઓનો, તો જોઈ શકો છો આ જે દેખાય બધી એ પવનચક્કી છે. અને તમે જોઈ શકો લાગડ પવનચક્કી છે આ બાજુ. તો મારા બ્લેકી ભાઈ જો પાછા આવી ગયા છે ખેતરમાં આટો મારતા મારતા. અને તમે પવનચક્કી જોઈ શકો, અને સુરત દાદાનો વ્યૂ પણ ચેક કરી શકો કે કેવા મસ્ત લાગે છે. અને અત્યારે આમ સનસેટ પોઈન્ટ જવા કરતાં વાડી આવીને તમે જોવો ને તોય આમ સુરત દાદાનો વ્યૂ લાગે બહુ મસ્ત, અને ફોટા પાડવાની મજા આવે. અને અત્યારે વાતાવરણ થઈ ગયું છે ફૂલ ઠંડુ, એટલે ફોટા પાડવાની એક નંબર મજા આવે. ઉનાળામાં તો બહુ આમાં તડકો હોય બપોરે, પણ જ્યારે 5-6 વાગે ને એટલે તમે સનસેટ પોઈન્ટ જોઈ શકો, અને વ્યૂ પણ બહુ મસ્ત લાગે. તો જોઈ શકો છો. અને અમારું બ્લેકી જો પાછું ખડ ખાવા માંડ્યું છે. બ્લેકે હાલ, બ્લેકે હાલ હાલ. તો એ તો એનું ખડ ખાયા વગર આવશે નહીં. તો અમે જઈએ આગળ, અને ઓલા બધા જો બેસી ગયા છે. હમણાં જઈએ એમની પાસે. આપણે જઈએ બીજા છેડે આટો મારવા. તો આ બાજુનું ખેતર પણ એમનું જ છે, તો ત્યાં આટો મારવા જઈએ છીએ. તો ગાઈસ જોઈ શકો છો, આ લોકો પણ નવરા થઈ ગયા છે ત્યારે, અને એમનું કામકાજ કરે છે. હમણાં દર્શનભાઈ ઉપર ચડીને બેઠા, અને ખુશાલભાઈ જો નીચે ચડીને બેઠા છે, અને રોહિત માસાની બધા ઉપર ચડીને બેઠા છે અત્યારે. એ બધાને ત્યાં ઓલા નળિયા ચડાવવાના હતા. એમાં એવું હતું કે નીચેનો ઓલો આગળનું રસોડું હતું એ પાડીને આ બાજુ નવું રસોડું ને એક રૂમ બનાવી છે, તેમાં નળિયાવાળું બનાવવાનું હતું. તે બધું કરતા હતા અને નળિયા ચડાવતા હતા, પણ નળિયા ચડાવવાનું થોડુંક બાકી રહી ગયું. એટલા માટે તમે જોઈ શકો છો. ગાઈસ ઓલા શેઢે આપણે તલ જોઈએ આવવાના, બીજો શેઢો છે ત્યાં પણ તલ જ વાવેલા છે. અને તલ જોઈ શકો કેવા આવ્યા છે, પણ તલ વાવેલા આ શેઢામાં પણ. અને આપણે પણ ન્યાય પણ ચેક કરાવવા આવી ગયા. તો આ બંનેમાં તલ વાવ્યા છે માસા એને. અને અહીંયા જો પાણી નીકળતું એટલે ગારો છે, તો મારા બૂટ બગડે નહીં, એટલે હું થોડોક ઉપર આવી ગયો. નકર આમાં પાણી પાયેલું છે ને, એટલે ગારામાં પગ ખૂતી જાય. જો કે આ બધું બધે પાણી પાયેલું છે, એટલે મારે થોડીક સાઈડ ફરવી પડશે, નકર મારા બૂટ ખરાબ થઈ જાય. અને મારા આ વ્હાઈટ બૂટ એવા છે ને કે નવા લીધા ને ત્યારું ના બગડી જાય છે. જો બ્લેકી આવી ગયું છે મારી પાસે, તો અમે બ્લેકી જઈએ હમણાં. બ્લેકીને અમે ચડી ગયા છે, સાઈડ ફરી ગયા, અને હવે જઈએ પાછા આગળ. તો બ્લેકી તો મારે ભેગું ભેગું જ રહેવાનું છે, કારણ કે મહેમાનની ભેગું જે રખડતું હોય મહેમાનનું ધ્યાન રાખવા. જો તો અમારું બ્લેકી છે. અને હવે અમે જઈએ છીએ આગળના શેઢે. અહીંયા મકાઈ જાહેર વાવેલી છે, એ જોવો ત્યાં પાણી મૂક્યું હતું માસાઈને, તો ત્યાં જોઈ આવી કે પાણી બધીએ પવાઈ ગયું છે કે શું છે. તળમાં તો બધીએ જો પાણી પાઈ દીધું છે, અને અહીંયા પણ નીકળી ગયું છે બારું. અને તલ જોઈ શકો છો તમે. અને સનસેટ પોઈન્ટ એ મસ્ત લાગે છે, જોઈ શકો. આ પવનચક્કીઓ કેટલી બધી છે આ બાજુ આજુબાજુના વિસ્તારમાં. અને આ છે બાજુવાળા કાકાની વાડી છે, અને આ મારા માસાની વાડી છે. આ આઈ થિંક કે વા લગીની બ્લેકી. તો ગાઈસ તમે જોઈ શકો છો, સુરત દાદા અત્યારે આઠમમાં આવ્યા છે. ફૂલ લાલ ટમેટા જેવા થઈ ગયા છે, અને હાવ નીચે વ્યા ગયા છે. અને જોઈ શકો પવનચક્કીઓ ફરે છે, અને અત્યારે અડધી પવનચક્કીઓ બંધ છે, કારણ કે અત્યારે એટલો બધો પવન નથી આવતો.
કોક ફરતી હોય તો, બાકી બધી પવન ચક્કીઓ અત્યારે બંધ છે. તો અત્યારે અમે બ્લેકી આવી ગયા છે બીજા શેઢે, અને ત્યાંથી હવે જઈએ છીએ, કારણ કે ઓલા લોકો અમને બરફ આવ્યા છે, અને લોકો જો ત્યાં બેઠા બેઠા બાંધે છે બે. જો આ દર્શન ને ખુશાલ અત્યારે બાંધે છે બે, અને આવી ગયા છે મને બરકવા માટે. તો મેં કીધું હમણાં જઈએ. એ કે વ્લોગર સાહેબ હવે વિડીયો બંધ કરો, તો મેં કીધું હમણાં બંધ કરી. તો ખુશાલભાઈ દર્શનભાઈ ને બનુ રેપર, તો દર્શનભાઈ એકાદ રેપ સોંગ હમણાં. તો અત્યારે એમને આવડતું નથી ગીત, બાકી જયારે બનશે ત્યારે આર્ટિસ્ટ બનવાના છે અને ગીત ગાવાના છે. એક નંબર ને દર્શનભાઈ? તો અત્યારે જો વ્યૂ તમે ચેક કરો, અત્યારે થઈ ગયો છે અંધારું. તો હવે અમે જાવીએ આવી ગયા છે, કહ્યું અમે રીલું ચેક કરી છે, દાંત કાઢીએ છે, બે બે મસ્તી કરે છે અત્યારે. બે ગોલું મોલું મસ્ત લાગે ને, બાકી તો બે ગોલું મોલું મસ્ત લાગે છે અત્યારે. આ લોકો કરે છે મારી હળી, મારો વ્લોગ એન્ડ કરવા નથી દેતા, મને બોલવા નથી દેતા. આમ તો ગાઈસ આ મારો વ્લોગ એન્ડ નથી કરવા દેતા, મારું ગળું પકડી લે છે. તો હમણાં આપણે વ્લોગ એન્ડ કરી લોકોને કઈ બતાડીએ આપણે કે હું જો ગોથું મારી ગયું છે ગાઈસ. દાજો આ પણ ગોથું મારી ગયો છે હમણાં. જો હમણાં સમજો તમે આવું કર્યું, સમજો ટોલ તોડી નાખ્યા. તમે જઈએ છીએ અત્યારે એમ બીજી વાડીએ, ઓલી રોહિત માસાની વાડી છે અને આ એમના કાકાની વાડી છે. તો ત્યાં જઈએ છીએ. એ બધા ચા પીવા ગયા, તો મેં કીધું હું જઈએ હું ચા પીતા હું. તો જઈએ કાકાની વાડીએ જઈએ છીએ અત્યારે, અને એને પણ ઝાડ અને રચકો એવું બધું વાવેલું છે. તો ત્યાં જઈએ આટો મારવા. મારા મમ્મી અહીંયા ગયા છે ને આટો મારવા. તો અત્યારે અમે જઈએ છીએ, અને મેહુલભાઈ પણ વાહે વાહે આવે છે. હા એને જ મને કીધું મમ્મી ની આયા છે, નકર હું તો ક્યાં આવતો હતો. નહીં, મારો વ્લોગ ચાલુ હતો, નજીકનો વિડીયો કોલ ચાલુ હતો. બહુ ઉતાર લીધો કરી છે, કારણ કે અંધારું થયું છે ને મારે જવાનું છે. તો ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ સાથે.